ભાઈ વગર મોસમની દિવાળી કેવી હોય એ આજ કોઈક પાકિસ્તાનને જઈને પૂછો। આજે ભારતના ઓપરેશન સિંદૂરે લગભગ પાકિસ્તાનના 9 ટેરર કેમ્પ પર અટેક કરીને ઓલમોસ્ટ 90 થી પણ વધારે ટેરરિસ્ટને ઉપર પહોંચાડી દીધા છે, જેમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા કેટલાક કેમ્પ હતા। હવે તમે લોકો જરાક અહીંયા આપણું પ્લાનિંગ જોવો, મતલબ કે 7 મેના દિવસે પાકિસ્તાનની સાથે આખી દુનિયાને શું લાગી રહ્યું હતું કે આપણે આજે આપણા લોકોને મોક ડ્રિલ્સની ટ્રેનિંગ આપવાના છીએ। સો પાકિસ્તાને તો આજના દિવસે આપણે આવું અટેક કરીશું એ સપનામાં પણ નહોતું વિચાર્યું, પરંતુ આજે રાતે જ 1:44 મિનિટે ઇન્ડિયન આર્મીના ફાઇટર જેટ્સે ઉડાન ભરી અને મેનલી અહીંયા બહાવલપુર અને મુઝફ્ફરાબાદ, જ્યાં લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદના સૌથી વધારે કેમ્પ્સ છે, એને ટાર્ગેટ બનાવ્યા। અને હવે આ આખા અટેક પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે રિએક્ટ કરતા કહ્યું કે પાકિસ્તાન હવે આનો પૂર્ણ રૂપથી જોરદાર જવાબ દેશે। ઇનફેક્ટ આપણા ઓપરેશન સિંદૂરની તરત પછી પાકિસ્તાની આર્મીએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં લાઇન ઓફ કંટ્રોલ પર ભારી ગોળાબારી શરૂ કરી હતી, પરંતુ બદલામાં આપણે પણ એને જવાબ આપી દીધો છે। સો હવે કદાચ પાકિસ્તાન આગળ જે મનમાં હોય એ કરી લે, પરંતુ આ 26 લોકોની જિંદગીઓનો જવાબ ભારતે આજે ઓપરેશન સિંદૂર કરીને આપી દીધો છે, જેના લીધે આજે દરેક ભારતીયના ઘરોમાં બસ એક જ અવાજ સંભળાઈ રહ્યો છે।